હેલો ફ્રેન્ડ્સ, ઇન્ડિયાઝ રો સ્ટારમાં ધૂમ મચાવી રહ્યો છે આપણો ગુજરાતી રંગીલો છોરો દર્શન રાવલ. અને આજે દર્શન છે સંદેશ ન્યૂઝની સાથે. આપણે દર્શન સાથે કરીએ ખાસ મુલાકાત. હાય દર્શન, વેલકમ Hello. ટુ સંદેશ ન્યૂઝ. Thank you so much. Thank you so much. અચ્છા દર્શન, મતલબ ફર્સ્ટ ટાઈમ સિલેક્શન થયું અને અત્યારે રોસ્ટારમાં કેટલો ચેન્જ લાગી રહ્યો છે પોતાની લાઈફમાં, અને શું લાગી રહ્યું છે? So basically, when I got selected, when Honey Singh came to my house, મારા ઘરે જ્યારે હની સિંહ આવ્યા હતા ત્યારે આઈ વોઝ નોટ કોન્ફિડન્ટ કે મને 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 કંઈ એ વખતે આઈ હેવ નેવર થોટ કે આટલા બધો સપોર્ટ મળશે, કે મને લોકો પસંદ કરશે, મારા મ્યુઝિકને પસંદ કરશે કે નહીં કરે. બટ સમહાઉ આઈ જસ્ટ ડીડ. મેં મારું કામ કર્યું, મેં મારા સોંગ્સને રિપ્રેઝેન્ટ કર્યા, એન્ડ નાઉ ટુડે આજે ખાલી ઇન્ડિયામાંથી નહીં બટ ઓલ ઓવર ધ વર્લ્ડ, ન્યુયોર્કથી, યુએસએથી, બાંગ્લાદેશથી, ડિફરન્ટ કન્ટ્રીઝથી લોકો મને સપોર્ટ કરી રહ્યા છે. ઇવન આપણા ગુજરાતથી બહુ સોલિડ સપોર્ટ મળી રહ્યો છે. બધા જ સ્ટેટથી મને બહુ બધું ફેન ફોલોઈંગ મળી રહ્યું છે. આઈ એમ ફિલિંગ વેરી હેપી કે એક છોકરો જે એના બંધ રૂમની અંદર મ્યુઝિક કરતો હતો, આજે એનું મ્યુઝિક આખું ઇન્ડિયા સાંભળી રહ્યું છે. આખું ઇન્ડિયા નહીં બટ ડિફરન્ટ કન્ટ્રીઝના અંદર આપણા ઇન્ડિયન સાંભળી રહ્યા છે. તો ઇટ્સ ઓનર્ડ ફિલિંગ, બહુ સારી ફિલિંગ છે. અચ્છા દર્શન, આફ્ટર અ લોંગ ટાઈમ હોમટાઉન આવીને કેવું લાગી રહ્યું છે? બહુ જ આઈ એમ ફિલિંગ સો હેપી, સો ગુડ કે આજે હું એટલીસ્ટ 4 મંથ્સ, અરાઉન્ડ 4 મંથ્સ પછી હું પાછો આવી રહ્યો છું. એન્ડ આઈ એમ ફિલિંગ વેરી હેપી. બહુ જ સ્ટ્રેસ હતો વર્કનો, બટ અત્યારે એકદમ રિલેક્સ. આજ સવાર સુધી હું જ્યાં સુધી ફ્લાઇટના અંદર હતો ત્યાં સુધી મારે એકદમ સ્ટ્રેસ હતો દિમાગમાં, પણ જ્યારે હું અમદાવાદની અંદર આવ્યો ત્યારે બધું જ ગયું. આઈ એમ હેપી. આટલા બધા લોકો, હું એરપોર્ટ પર ઉતર્યો ત્યાં બહુ બધા લોકોની ભીડ હતી. એન્ડ આફ્ટર દેટ સો એવરીથિંગ ઇઝ વેરી પોઝિટિવ. અહીંયા બધા પીપલ કેટલા બધા ખુશ છે, બધા લોકો બહુ ખુશ છે મને જોઈને. મારું નામ એ લોકો બોલી રહ્યા છે. તો આઈ ફીલ ગુડ એન્ડ આઈ ફીલ વેરી કોન્ફિડન્ટ નાઉ. હું જે કોન્ફિડન્સ સાથે હવે હું પાછો જઈશ, આઈ ડોન્ટ નો, ઇટ્સ લાઈક ગોના બી બૂમ સોલિડ. યા શ્યોર, ડેફિનેટલી. અચ્છા, અમે એક વિડીયો જોયો હતો જેમાં યુ વર રોમિંગ ઓન મુંબઈ સ્ટ્રીટ્સ. Yes. સો મુંબઈની સ્ટ્રીટ્સ અને અમદાવાદની સ્ટ્રીટ્સ વચ્ચે કેટલો ડિફરન્સ છે? ડિફરન્ટ, પણ એક વસ્તુ છે કે મુંબઈની સ્ટ્રીટમાં ફરીને બી હું અમદાવાદની સ્ટ્રીટ્સને યાદ કરતો હતો. સો ડેફિનેટલી આઈ મિસ અમદાવાદ અ લોટ. મુંબઈ ઇઝ બ્યુટિફુલ સિટી બટ આઈ જસ્ટ મિસ અમદાવાદ. મને અમદાવાદ વધારે ગમે છે. આઈ ડોન્ટ નો વાય. યાર ડેફિનેટલી અમદાવાદ ગમવું જોઈએ, હોમ ટાઉન છે. અચ્છા દર્શન, હું એ પૂછવા માંગુ છું કે આફ્ટર મતલબ 5 ટાઈમ કન્ટિન્યુઅસ નંબર વનની પોઝિશન, 9 times થઈ ગઈ છે. યા હવે 9 ટાઈમ્સ. સો હાઉ યુ ફીલ અબાઉટ દેટ? મતલબ આટલો પ્રેમ ઓડિયન્સ તરફથી મળી રહ્યો છે, વોટ યુ ફીલ અબાઉટ? મારા માટે હંમેશા કેવું છે કે હું એકવાર નંબર 1 પર આવ્યો તો ત્યાં સ્ટોરી એન્ડ નથી થતી. હું હંમેશા એ જ વિચારું છું કે મારે હજી બી વધારે સારું કરવું છે, હજી બી વધારે ફોકસથી કામ કરવું છે, જેનાથી વધારે લોકો મારા સાથે કનેક્ટ થાય. તો હંમેશા મારું ફોકસ એ જ હોય છે કે એકવાર ઓકે મેં મારું કામ કર્યું, એના પછી મારા જેટલા બી સપોર્ટર્સ છે એ લોકો એમનું કામ કર્યું. નાવ મારે વધારે સારું કામ કરવું છે જેથી એ લોકો વધારે મને સપોર્ટ કરે. સો માય ફોકસ હંમેશા કે હું વધારે સારું આપતો જાઉં, વધારે જ્યાં સુધી આઈ ડોન્ટ નો મારે એન્ડ નથી વિચારો, બસ આઈ વોન્ટ ટુ ડુ ગુડ વર્ક, મારે કરતા જવું છે. અચ્છા દર્શન, અમે જો મેન્ટરની વાત કરીએ તો ઇન્ડિયાઝ રો સ્ટારમાં શરૂઆત હની સિંહ સાથે બિલકુલ, કરી, બિલકુલ. એન્ડ નાવ હિમેશ રેશમિયા ઇઝ ધેર. સો બંનેના મેન્ટરિંગની અંદર કેટલું ડિફરન્સ લાગી રહ્યો છે? યોયો હની સિંહ, એમનું હંમેશા એવું કહેવું હતું કે યુ શુડ બી ઓરિજિનલ. એન્ડ બટ સમહાઉ હવે એમની તબિયત નથી સારી એન્ડ હી ઇઝ અંડર બેડ રેસ્ટ. સો એમના ખાસ ફ્રેન્ડ છે હિમેશ રેશમિયા, હી કેમ ડાઉન એન્ડ નાવ હિમેશ રેશમિયા ઇઝ ટેકિંગ દેટ આઈડિયા કે યુ હેવ ટુ બી ઓરિજિનલ. બટ તમે અત્યાર સુધી જે કરતા આવ્યા છો એનાથી હવે તમારે વધારે કંઈ સારું કરવાનું છે. તમે જે ના વિચારી શકતા હોય, તમે એવું વિચારો કે આ તો હું નહીં કરી શકું, એ તમારે કરવાનું છે. સો બોથ ધ થિંગ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ એ બંને વસ્તુ સાથે ઇક્વલી ચાલી રહી છે. સો એવરીથિંગ ઇઝ વેરી ફાઇન. બંનેનું ઇક્વલી વેરી ઇમ્પોર્ટન્ટ છે એન્ડ બંનેનું અમારા અંદર એમની જે આઈડિયોલોજી છે એ અમારા અંદર છે, જે અમે ફોલો કરીએ છીએ. જી બિલકુલ. અચ્છા, હિમેશે જે સોંગ રેકોર્ડ કરવાની પ્રોમિસ કર્યું છે, Yeah. વોટ યુ થિંક અબાઉટ ધીસ? બિલકુલ એમને જે મને સોંગ આપ્યું છે એના માટે એમને મને એમના સ્ટુડિયો પર બોલાવ્યો હતો. એમનો મારો વોકલ ટેસ્ટ બી લીધો હતો એન્ડ હી ઇઝ પ્રિટી હેપી. એન્ડ વન્સ આ જે આખું શૂટ પતે છે એના પછી હી ઇઝ ગોના મને એક ફિલ્મના અંદર એક સોંગ આપવાના છે. સો પ્રિટી એક્સાઇટેડ કે મને મારું પ્લેબેક બી મળી ગયું, ફર્સ્ટ પ્લેબેક. શો હજી એન્ડ બી નથી થયો, ઇટ વોઝ ઓન હાફ વે એન્ડ આઈ ગોટ અ ફિલ્મ. સો ઇટ્સ અ બિગ થિંગ ફોર મી. યા ડેફિનેટલી બિગ થિંગ. અચ્છા દર્શન, મોસ્ટ પ્રોબલી દર્શન રાવલ પાસેથી રોમેન્ટિક સોંગ સાંભળવા મળે છે, એવું શું કામ છે? એવું એટલા માટે છે કે રોમાન્સ ઇઝ લાઈક, હું પહેલાં બી કહેતો આવ્યો છું કે રોમેન્ટિક ફિલિંગ અત્યારના માણસો, હું એવું માનું છું કે ભાગદોડના અંદર બહુ બિઝી થઈ ગયા હોય છે. કોઈ આ છે તો પ્રેમ ક્યાંય ને ક્યાંય માણસ હંમેશા શોધતો આવે છે અને પ્રેમ લવ ઇઝ ધ આન્સર ટુ એવરીથિંગ. એન્ડ ફોર મી કે હું એટલું જ વિચારું છું કે આજે હું મારા ઘરે હોઉં એન્ડ હું આખા દિવસનું સ્ટ્રેસમાં હું ટીવી સ્ટાર્ટ કરું તો આઈ વોન્ટ સમથિંગ જે સુધિંગ હોય, જેના સાથે હું
રિલેક્સ કરી શકું. એન્ડ આઈ ફીલ કે હું ગાતો હોઈશ તો ઘણા બધા ઘરની અંદર લોકો રિલેક્સ ફીલ કરીને દે યુઝ ટુ એન્જોય.